આજે આપણે હોમમેડ હેર ઓઇલ બનાવવાના છીએ। આ હેર ઓઇલથી વાળ આપણા સિલ્કી અને શાઇની થાય છે અને વાળ પણ નથી ઉતરતા। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે એક તપેલીમાં આપણે કોકોનટ ઓઇલ લઈ લેવાનું છે। મેં અહીંયા 750 ml લીધું છે। પછી એમાં આપણે જાસૂદના ફૂલ નાખી દેવાના છે। પછી તેના પાન પણ આપણે થોડાક એડ કરી દેવાના છે। પછી કડવો લીમડો જે આવે એ પણ થોડો એડ કરી દેવાનો। મેથીના દાણા 2 ચમચી નાખી દેવાના। પછી અહીંયા મેં મહેંદીના પાન લીધા છે, એને ઘરે સૂકવી નાખેલા છે। જો તમારી પાસે મહેંદીના પાન ન હોય તો તમે જે હીના પાવડર આવે એ પણ લઈ શકો છો। પછી તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલો આમળા પાવડર એડ કરી દેવાનો। આમાં કોઈ પણ વસ્તુ તમે વધારે ઓછી કરી શકો છો। પછી મીઠો લીમડો 1 વાટકી નાખ્યો છે। પછી તેને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પછી 1 વાટકી જેટલું દિવેલ એડ કરવાનું છે। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને 12 કલાક ઢાંકીને મૂકી દેવાનું છે। પછી આપણે તેને ગરમ કરવાનું છે તેલને મેં ગેસ ઉપર મૂકી દીધું છે। પછી આપણે તેલને જ્યાં સુધી આપણા પાનના કલર ન ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે। જે ગ્રીન પાન છે એ બધા પીળા જેવા થઈ જશે। આ તેલમાં તમે કોઈ પણ બીજી વસ્તુ પણ એડ કરી શકો છો તમારી રીતે। આ તેલ તમે રેગ્યુલર વાપરશો એટલે તમને તમારા વાળમાં ફરક દેખાશે। તેલ આપણું ઉકળી ગયું છે તો હવે થોડું ઠંડુ થાય પછી આપણે તેને ગાળી લેવાનું છે। ગાળવા માટે કોઈ પણ એવું કોટનનું કપડું લેવાનું જેથી આપણું તેલ એકદમ ગળાઈ જાય અને કચરો પણ ના આવે। તેલ આપણું ગળાઈ ગયું છે પછી છેલ્લે તેમાં આપણે વિટામિન E ઓઇલની કેપ્સ્યુલ નાખવાની છે। મેં અહીંયા 4 થી 5 કેપ્સ્યુલ નાખી છે। પછી આપણે તેને મિક્સ કરીને કોઈપણ કાચની બોટલમાં ભરી દેવાનું। અઠવાડિયામાં 2 વાર તેલ નાખવાનું અને તેલ જ્યારે નાખો ત્યારે સહેજ નવસેકું ગરમ કરીને નાખવાનું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।